આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। ગીર પૂર્વ વન વિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં આવતી જગ્યા એટલે કે તુલસીશ્યામ મંદિર અને તેનો વિસ્તાર આ આરક્ષિત જંગલમાં પ્લાસ્ટિકનો વપરાશ એ ખરેખર પ્રકૃતિ માટે ખૂબ જ હાનિકારક છે। જંગલમાં વસતા તૃણહારી પ્રાણીઓ માટે પણ પ્રાણઘાતક સાબિત થાય છે। વન વિભાગ દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી છે। આરક્ષિત જંગલની આજુબાજુ વસતા માલધારીના નેશ અને ગીરમાં આવેલી આવી પવિત્ર જગ્યાઓ અને જંગલની નજીક વસતી માનવ વસાહત આ દરેક લોકોને વન વિભાગ દ્વારા સમજાવવામાં આવ્યા છે કે જંગલમાં પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણ તેમજ પ્રકૃતિ અને તૃણહારી પ્રાણીઓને પણ ભયંકર અસર થાય છે। આવનાર પેઢી ઉપર આની ભયંકર અસર થાય છે, જેના ભાગરૂપે જ અગાઉ જસાધાર સેટલમેન્ટ ગામને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું છે। तुलसीश्याम પણ આ વાત સમજાવવામાં આવી છે। ओके, आई एम अ टूरिस्टर एंड अभी जो आप देख सकते हो यहाँ पे आप स्वच्छता के और सभी अच्छा है और यहाँ पे लोकेशन भी काफ़ी सारा अच्छा है, प्लस की नेचर जो है वो भी यहाँ पे देखने लायक है। तो प्लीज़ यहाँ पे आप आके विजिट कर सकते हो। अच्छा, आपने यहाँ पे देखा कोई प्लास्टिक की ऐसी कुछ चीज़ है? नहीं, कोई एकदम स्वच्छ और सुंदर है यहाँ पे। अच्छा, तो आपके कहने का मतलब है कि पूरी तरह से एकदम साफ सुथरा एकदम और बिना प्लास्टिक के प्लास्टिक मुक्त है एकदम। ओके, कहाँ से हो आप? हम है मोटा समढ़ियाला, अमरेली से। क्या नाम आपका? अंश वेकरिया।